નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમને લઈ તૈયારીનું નિરીક્ષણ કરાયું। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે આગામી 26મી જાન્યુઆરીના રોજ 76મા પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત અધિકારીઓ દ્વારા તૈયારીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે માહિતી સોમવારના રોજ 3 કલાકે મળી હતી। વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીક ફટાકડા ફોડતી વેળાએ આગ લાગી, બલૂન વેચતા ફેરિયાઓને આંશિક નુકસાન। તાપી જિલ્લાના વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીક ફટાકડા ફોડતી વેળાએ આકસ્મિક રીતે આગ લાગી ગઈ હતી, જેમાં ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને બલૂન વેચતી જગ્યા પર આગ લાગી ગઈ હતી, જેમાં ગરીબ ફેરિયાઓને આંશિક નુકસાન થયું હતું, જોકે મોટી જાનહાનિ ટળી હતી, જે માહિતી સોમવારના રોજ 4 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના કાવલા ગામની સીમમાં બાઇક ચાલકે કાબુ ગુમાવતા બાઇક ઝાડ સાથે ભટકાઈ, જેમાં બાઇક સવારનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના કાવલા ગામની સીમમાંથી બાઇક ચાલક રવિન્દ્ર ગામિત રહે ખગોળ ગામ પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક વળાંકમાં સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ઝાડ સાથે ભટકાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારનું મોત નીપજ્યું હતું। બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 1 કલાકે મળી હતી। શિવજીનગર ખાતે પૈસા બાબતે ઈસમને બબાલ કરી ઘરવખરીના સામાનને નુકસાન કરી ધમકી આપતા કાકા વિરુદ્ધ ભત્રીજાએ ફરિયાદ આપી। તાપી જિલ્લાના સોંગઢ શહેરના શિવજીનગર ખાતે રહેતા ફરિયાદીના ઘરે જઈ મુકેશ પરમાર નાઓએ તેમના ભાઈના ઘરે જઈ મકાનના પૈસા બાબતે બોલાચાલી કરી ઘરવખરીના સામાનને નુકસાન પહોંચાડી ધાકધમકી આપતા ફરિયાદ આપવામાં આવી છે। બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 12:30 કલાકે મળી હતી। તાપી સેવાસદન ખાતેથી રવિ પાકને લઈ ખેતીવાડી અધિકારી દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લામાં રવિ પાકને લઈ થયેલા વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયા દ્વારા માહિતી અપાઈ હતી, જે માહિતી 2 કલાકે મળી હતી। ચેતન ગરાસિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી। તાપી જિલ્લાની ખેતી વિષયક વાતો કરીએ તો તાપી જિલ્લામાં કુલ 1,60,000 જેટલો વાવેતર વિસ્તાર છે, જે પૈકી ચોમાસાની સિઝન દરમિયાન લગભગ 1,16,000 જેટલા હેક્ટર વિસ્તારમાં ખેતી પાકોનું વાવેતર થાય છે। બાકીના વિસ્તારની અંદર બાગાયતી પાકોનું વાવેતર થાય છે। આમ કુલ 1,60,000 હેક્ટર જેટલા વિસ્તારમાં ખેતી પાકોનું વાવેતર થાય છે। હાલમાં રવિ સિઝનની વાત કરીએ તો રવિ સિઝનની અંદર તાપી જિલ્લામાં મુખ્યત્વે ધાન્ય પાકોમાં ઘઉં, જુવાર અને મકાઈ પાકનું વાવેતર થાય છે। સૌથી વધારે ઘઉં પાકનું વાવેતર થાય છે, એ પિયત ઘઉં તરીકે વાવેતર કરવામાં આવે છે। કઠોળ પાકની વાત કરીએ તો સૌથી વધુ ચણાનું વાવેતર થાય છે, ત્યાર પછી શાકભાજી અને એનું વાવેતર થાય છે, અને ખાસ કરીને શેરડી પાકનું વાવેતર પણ લગભગ 20,000 થી 22,000 હેક્ટર વિસ્તારની અંદર વાવેતર કરવામાં આવે છે। કુલ શિયાળુ પાકનું વાવેતર 46,000 થી 47,000 હેક્ટરની અંદર વાવેતર કરવામાં આવે છે। હાલમાં અત્યાર સુધીનો વાવેતર વિસ્તારની વાત કરીએ તો લગભગ 32,000 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વધારે વાવેતર અત્યાર સુધીમાં થવા પામેલ છે। એટલે ચાલુ વર્ષમાં વરસાદ પણ ચોમાસાની અંદર સારો થયેલ છે, જેથી કરીને શિયાળુ પાકનું વાવેતર વધારે થવાનો અંદાજ છે। એટલે લગભગ 50,000 હેક્ટરની આજુબાજુ શિયાળુ પાકોનું વાવેતર થાય એવો અંદાજ છે। ખાસ કરીને શિયાળુ પાકોની અંદર 2 રીતના વાવેતર થાય છે। એક તો પિયત પાકો તરીકે વાવેતર થાય છે અને બીજું બિન પિયત તરીકે વાવેતર થાય છે। જેની અંદર જે ધાન્ય પાકો છે એમાં જુવાર અને મકાઈ જે છે એમાં જુવારનું બિન પિયત તરીકે પણ વાવેતર થાય છે અને પિયત તરીકે પણ વાવેતર થાય છે। અને પિયતની સુવિધાની વાત કરીએ તો એની અંદર જે નહેરનું પાણી છે, પછી ખેડૂતોના જે બોર છે, કૂવા છે અથવા તો તળાવ છે, એનું જે પાણી છે પોતાના જે સ્ત્રોત છે એનો ઉપયોગ કરીને ખેડૂતો પિયત કરીને પાકો ઉગાડે છે। વ્યારા તાલુકાના પન્યારી નજીક શહેર ભાજપ પ્રમુખની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પન્યારી ગામે આવેલ શાળા ખાતે વ્યારા શહેર ભાજપ પ્રમુખ અને
અન્ય આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જે સ્પર્ધા અંતર્ગત લીલી ઝંડી આપવામાં આવી હતી. સાથે વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી સોમવારના રોજ 11 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના ખેરવાડા ગામ નજીક ફરિયાદીને કાર ચાલકે ટક્કર મારી. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ખેરવાડા ગામ નજીક ઇકો કાર લઈને આવેલા કલ્પેશ ચૌધરીએ ફરિયાદી રેવજી વસાવાને ઇકો કાર ઠકી ટક્કર મારતા ઇજાગ્રસ્ત થયા હતા. બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી સોમવારના રોજ 5 કલાકે મળી હતી. તાપી જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા ઉત્તરાયણના પર્વને લઈ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લા ડિઝાસ્ટર વિભાગના અધિકારી દ્વારા આજે સોમવારના સાંજે 4 વાગ્યાના આસપાસ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં આવનારા ઉત્તરાયણના પર્વને લઈ અલગ અલગ મુદ્દે સાવચેતી રાખવા સહિત ટોલ ફ્રી નંબરનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ માર્કેટયાર્ડમાં ઉત્તરાયણના તહેવારને લઈ હરાજી બંધ રહેશે. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ માર્કેટયાર્ડમાં હરાજી બંધ રાખવામાં આવનાર હોય છે, જેમાં મકર સંક્રાંતિના તહેવારને અનુલક્ષીને અનાજ વિભાગમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ખેડૂતો માટે જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે, જે માહિતી સોમવારના રોજ 4:30 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.